હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ફ્રેન્ડ્સ, આજે 7 એપ્રિલ સોમવાર અને આપણે જોબ જઈને આવી ગયા છીએ. અને જો મેં સવારમાં જમવાનું બનાવી દીધું છે. તો હેલો ગાઈસ, જો આપણે થોડીક વાર ઊંઘીને ઉઠી ગયા છીએ. તો અત્યારે વાગ્યા છે 3:15 અને આપણે જમવાનું બનાવીને ઊંઘી ગયા હતા. તો છોકરોએ ને બધાએ જમી લીધું છે. હવે આપણે જમી લઈશું. તો ચલો તમને બતાવું કે મેં જો આપણે જમવામાં છે ખીચડી, બટાકા ડુંગળીનું શાક રસાવાળું મસ્ત, અને આ સાથેલા મરચાં, અને આ કાલે બનાવ્યા હતા ઢોકળા. તો જો અને આ છે ભાખરી. તો આપણે જમવા બેસી ગયા છીએ. તો ચલો તમારે જમવું હોય તો આવી જાઓ. તો હેલો ગાઈસ, જો હવે આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. મારી તો સવાર હવા પડી છે. અને જુઓ, કારણ કે આપણે રાતની જોબ હોય એટલે સવાર હવા પડે, કારણ કે આવીને સૂઈ ગયા હતા એટલે. તો જુઓ, તમને બહારનું વાતાવરણ બતાવો અત્યારે. તો સંધ્યા ટાઈમ થઈ ગયો છે અને બસ જો આવું કંઈક છે વાતાવરણ, સુમસાન. અત્યારે તો ઠંડી છે, પવન બહુ જ છે. તો ઠંડો ઠંડો પવન છે ને. તો ગાઈસ, અત્યારે તો છે ને બધાને વાવડ છે કે ઘેર ગળામાં દુખાય ને શરદી તાવ ને એ બધું. તો રૂહી તો મારી 2-3 દિવસથી તો મેં સ્કૂલ જ નહીં મોકલી. અને હવે આપણે જવાનું છે જોબ. તો જો 7:15 થયા છે. તો આપણે બનાવીશું જમવાનું. તો બપોરે તો ડુંગળી બટાકાનું શાક ને ખીચડી ને એ બધું ખાઈ લીધું હતું. પડી છે ખીચડી, તો હવે એને આપણે વઘારી દઈશું. તો બસ છોકરો હવે ખીચડી શાક ખાઈ લેશે અને આપણે ખાઈશું વઘારેલી ખીચડી, એટલે કે રજવાડી ખીચડી બનાવી દઈએ ફટાફટ. તો ચલો બનાવીને તમને મળે. તો જુઓ ગાઈસ, અહીંયા રૂહી છે ને તે એનું લખવા બેઠી છે, કારણ કે ઘરે તો સ્ટડી કરાવી પડે ને, સ્કૂલ ના જઈએ તો. અને અહીંયા વૃંદા રહી. તો વૃંદા શું કરસ તું? ટીવી જોવો છે હે ને? અને ભણવાનું નથી બેસવાનું બેટા? અને અહીંયા પ્રવ્ય શું કરસ તું? ખાઉં છું. હા, પ્રવ્ય ખાય છે. શું ખાય છે તું? ઓહ, વેફર. વેફર ખવાય? ખાઉં છું. અને એક બાજુ ટીવી ચાલે છે ને એક બાજુ વેફર ખવાઈ રહી છે. હા, એક બાજુ લખાય છે. ઓકે, ચલો મમ્મી ખાવાનું બનાવી દે. ઓકે. તો ગાઈસ, જો ફાઇનલી એક પાર્સલ આવી ગયું છે. તો હવે એનું હું અનબોક્સિંગ કરવા જઈ રહી છું. તો જુઓ, મેં બહુ દિવસથી મંગાવીને રાખ્યું હતું, તો મેં ઓપન કરી દીધું છે. વેઇટ નથી થઈ રહેતી. તો ચલો હવે કાઢું છું, એનો અનબોક્સિંગ કરું. તો ઢંટણ જુઓ, આ આપણે મંગાવી છે વિડીયો મેકિંગ કીટ મંગાવી છે. પછી આમાં છે લાઇટિંગ. તો જુઓ, તમને બતાવું કેવી આવી છે લાઇટિંગ. જુઓ, આવી છે લાઇટ. તો આમાં આ વ્હાઈટ કલર છે અને ડિફરન્ટ કલર બી છે અંદર. તો જુઓ, આવી રીતના ડિફરન્ટ કલર બી આવ્યા છે અંદર. તો આપણે ક્યારના આની વેઇટ કરી રહ્યા હતા. તો હવે ફાઇનલી આવી ગઈ છે. અહીંયાથી આ કાઢી લેવાની અને પછી તમારે જે કલર કરવો હોય ને એ કલર અહીંયા આમ લગાવી દેવાનો છો. એટલે હવે પછી લાઇટ ચાલુ કરો ને તમે, એટલે એરો કલર રેડ કલરવાળી લાઇટ થાય. તો એવી રીતના બધા ડિફરન્ટ કલર. તો ચાલો હવે આપણે આ વિડીયો કીટ છે એને ઓપન કરીશું. તો અંદરથી શું શું આવી છે એ તમને હું બતાવું. ચલો, તો જુઓ. હા, તો જુઓ, અંદર આવ્યું છે એક માઇક. પછી આ છે સ્ટેન્ડ. તો ગાઈસ, આવ્યો છે ને માઇકનો કેબલ લાગે છે. તો એના ફોનમાં લગાવવાનો, કનેક્ટ કરવાનો. પછી તો આ નાની લાઇટ આવી છે એની જોડે. તો આ સ્ટેન્ડમાં લગાવી દેવાની લાઇટ અને પછી ફોન લગાવવાનો. અને આવ્યું છે માઇક. માઇક મને બહુ ગમી, મસ્ત આવ્યું છે માઇક. તો આ તો હતી કીટ. હજી એક વન મોર વસ્તુ છે મારી જોડે. તો ગાઈસ, આમાં એક સેલ્ફી સ્ટિક આવી છે. તો જુઓ,
તો ગાઈસ જુઓ આપણે છે ને તે રાતની ખીચડી પડી હતી એમાંથી આ ખીચડી બનાવી દીધી છે રજવાડી ખીચડી. તો ગાઈસ જુઓ આપણે બેસી ગયા છીએ, રજવાડી ખીચડી બની ગઈ છે તો આપણે જમવા માટે. તો ચલો હવે તમને જમીન પછી મળીએ. તો ગાઈસ જુઓ આપણી ડ્યુટી તો કદી ખતમ થવાની જ નહીં, એટલે હજુ ડ્યુટી જ્યાં પહેલાં હું છે ને તે છોકરાના મોથામાં તેલ નાખવા માંડી અને રૂહીને કાલે જવાનું છે સ્કૂલ, એટલે એનું મોથું ધોયેલું છે. તો આપણે પહેલાં બધી પ્રિપરેશન કરી દેવી પડે, કાલની પણ તૈયારી કરી રાખવી પડે. એટલે આજે જો જમી કરીને હવે બેસી ગયા છીએ તેલ નાખવા માટે. હજી રૂંદા વેટિંગમાં છે, પછી રૂહીનો વારો આવવાનો છે નહીં? અને સૌથી પહેલાં હું રૂંદાને બેહાડી દીધી નોખવા તે આરે ભાઈ બેહી ગયા બધી વખત દર વખત આમાં ભાઈના નીની કરવાનું, મોથામાં તેલ નાખવાનું, આવું બધું બહુ ગમે નહીં પ્રવીણ? કે સૌથી પહેલા મને કરે એવું કે. તો જો પ્રવીણ તેલ નખાઈ ગઈ છે, હવે રૂંદાનો વારો છે નહીં પ્રવીણ? ચલો હવે પતી ગયું. ચલો 8 હવે રૂંદા બેસી ગયા. ચાલ તો હવે રૂંદાને તેલ નાખી દઈએ. તો બસ આમ આપણો દિવસ આજનો પૂરો. તો જો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને બસ આમ બોલતા રહીશું. તો હવે મળીશું એક મસ્ત મજાના નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી કહી દઈએ બધાને ગુડ નાઇટ. તો આવજો. બાય બાય. બાય બાય.